જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટી, ગુજરાત। આપના માધ્યમથી ખાસ હું કહેવા માંગુ છું કે ભાઈ મોડાસા નગરપાલિકાની અંદર વિવિધ વિકાસના કહેવાતી રીતે કામો ચાલી રહ્યા છે। એમાં મારા ધ્યાન ઉપર આવ્યું છે કે અમુક જે વિસ્તારો છે તેઓ આગળ ઓલરેડી પેવરિંગ થઈ ગયેલું છે, પેવર બ્લોક નંખાઈ ગયેલા છે। એવી એમને કઈ જરૂરિયાત ઊભી થઈ અથવા તો તેઓ આગળ પૂર્વ આયોજન વગર જે તે વખતે કામ થયેલું હશે, આજે એ જે નંખાયેલા જે પેવર છે એને જેસીબી મારફત કાઢવામાં આવે છે અને ક્યાંકનું ક્યાંક રસ્તો પહોળું કરવાના બાને આ જે મજબૂત કામ થયેલું છે અથવા તો જે કામ થયેલું છે એને ઉખડવાના પ્રયત્ન કરવામાં આવે। તો આ કઈ સ્વાર્થની અથવા તો કયા સ્વાર્થીય વિકાસના કામો થઈ રહ્યા છે એક મોટો સવાલ સતાવે। તમારું જો આયોજન નતું તો શું કામ કરવું પડ્યું? તો છેવટે તો પબ્લિકના જ પૈસા વેડફાય છે, એની રિસ્પોન્સિબિલિટી છેવટે આમ આદમી જે પૈસા ટેક્સ ભરે છે અને નગરપાલિકા જે કર વેરો વસૂલ કરે છે એ જ પૈસા વેડફાટ ચાલે છે। તો તમારે ક્યાંકનું ક્યાંક એજન્સીનો ફાયદો પહોંચાડવા માટે માંગો છો? પ્રી મોન્સૂન કામગીરી ઉપર આજે સવાલ ઉભા છે। કેટલી જગ્યાએ આજે સામાન્ય માવઠું થયું તો આ ગાડી પાણી ભરાઈ જાય છે। એટલે અહીંયા નગરપાલિકા મોડાસા વિસ્તારની જયારે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એવા મેં આગળ પણ મેં ઘણી વાર કહેલું છે અમારા ક્યાંકનું કોઈકને કોઈક માધ્યમ મારફતે કે ભાઈ ભ્રષ્ટાચારની બદબુ ખૂબ આવી રહી છે અને આ બાબતે ચોક્કસ પ્રકારની એક યોગ્ય પ્રકારની તો કાર્યવાહી અથવા તો તપાસ થવી જોઈએ। નહીં, આયોજન તો અમે કરીને જ બેઠા હોઈએ અને વાત રહી તો બ્લોક કાઢવાની, તો બ્લોક જેસીબીથી કાઢ્યા છે પણ જેટલા પણ સારા નીકળ્યા છે એને કોઈ પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ। અને આ વાત થઈ તો રોડ પહોળો કરવાની, તો આજે રોડ પહોળો થવાથી વ્યક્તિઓને જ ફાયદો છે અને એ વિસ્તારના લોકોને જ ફાયદો છે, એટલા માટે આ રોડ પહોળો કરવામાં આવ્યો છે। અને જે બ્લોક બચ્યા છે એને જે તે જગ્યાએ અમે લગાવીએ છીએ, એવી રીતે કોઈ ફેંકી નથી દેતા અને એને જે યોગ્ય સ્થાન મળે એ જગ્યાએ બ્લોક લગાવીએ છીએ। હા, રસ્તો પહોળો કરવાનો આવે એટલા માટે જે બ્લોક કાઢ્યા છે એ ટાઈમે ત્યાં આગળ રસ્તાની અંદર બહુ માટી હતી, એટલા માટે ત્યાં પેવર બ્લોક લગાવેલા હતા અને એના લીધે જે આપણું શહેર છે એ સુંદર બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ, એટલા માટે બ્લોક લગાવ્યા હતા જે તે ટાઈમે। અને અત્યારે રસ્તો પહોળો કરીએ છીએ, સાઈડ પરના બ્લોક તો હજી એમને એમ જ છે અને જે બાકી રહ્યા જે બ્લોક છે એને કાઢી અને જેસીબીથી કાઢ્યા છે, વાત સાચી છે, પણ એ જેટલા પણ સારા નીકળ્યા છે એને પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ અને મૂકીએ છીએ।